અને તમારું શરીર એવું જેવું હોય છે એવી તમારી ઓલાદ થાય। ખેતર ભેંસના વાહા જેવું હોય, માન્ય કરેલું બી વાવ્યું હોય, મુસળધારા મેથિયા હોય, પણ જો ખેતરમાં બોયડીના ઝાડા હોય, ડાભડાના ગુંડા હોય, ધોકડના ગુંડા હોય, એમાં ધોરી છોડવા થાય? એમાં તમે મનમાની ઉપજ લઈ શકશો? કેમ નથી આવતી ઉપજ? ખેતર ખરાબ છે। તો આપણું ઈ બ્રહ્માંડનું ખેતર, આપણા પિંડનું ખેતર, આપણી બુદ્ધિ, એ ધરા તપાસી ધરતી ખેડાવો, માંથી કાળના ગુંડા કઢાવો। જેટલા આપણી બુદ્ધિમાં આવા ગુંડા જામી ગયા હોય, ધ્યાન રાખજો બાપા। ધણી ધણિયાણીના મગજમાં જે વિચારો હોય છે ને, એની ગર્ભાશયમાં કેસેટ થઈ જાય। આ ન કહેવાનું કહી દઉં। ક્યાંય વિધાતા બેઠી નથી લેખ લખવા। મા બાપના જેવા વિચારો હોય છે, એ વિચારો ગર્ભાશયમાં કેસેટ બનશે। એમાં ભક્ત બીજ પલટે નહીં। जुग जाय अनंत, ऊंच नीच घर अवतरे, आखर संतन को संत। अपना में घणी एवी कोम से, घणी कोम में कोई निशाल मास्टर नहीं, घणी कोम में कोई निशाल मास्टर नहीं, एम घणी कोम में कोई पोलिस वालों नहीं, कोई नौकरियात नहीं। घणी कोम में कई कागल आव्यो होय तो कोक में वसाववा जावुं पड़े। कारण के जे विचारो माँ बाप में से एनी केसेट बनी से, एमां एवा ज आवशे, एवा अने एवा कदा सोरू जण्या होय तो काव जाजा कागोलिया, काव जाजा कपूत, हकड़ी मेण भली हकड़ो भलो सपूत। जननी आवो खातो छोकरा ना पाड़ी अगे। केळवणी जो અહીંથી ચાલુ થાય છે, શિવાજી પેટમાં હતો ને, જીજાબાઈએ રામાયણ સાંભળી તઈ શિવાજી એવો થયો। એક નો હોત શિવાજી તો આપણે બધાય હોત નિમાજી। પેટમાં બાળક હતું, પેટમાં પોડીને સાંભળી બાળે રામ લક્ષ્મણની વાત। માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી। આપણા જૂના ગઢા गाम में भवाया रमता होय ने, पेट में बाळक होय ने, बाई ने भवाया जोवा नता जवा देता आपड़ा वडवा। अने घीरे हुए ने एटला छोकराओ बाई ने कहेजो कान में रूना पोता नाखी दे, ओले नु काई सांभळाय नहीं। केळवणी आईथी चालू थाय छे। पेट में जो बाळक होय ने, खाटा आंबलीना कायतर्या, खाटा सीभड़ा, भूतड़ो, आवू खावू पछी हारा प्रजानी आशा राखवी। मूल में मीठा ना खातर भरवा। जननी जणी तो भगत जणीजे, भीख मंगा नहीं, पोते जागी अने हजारों ने जगाड़ी दिए। जननी जणी तो भगत जणीजे, का दाता प्राणी मात्र ऊपर जन दे। न्याज मूल में आपणे पाप आतरीए छीए। एटले पेलू सुख जाते नर्या અને બીજું સુખ ઘરવાળી માં ઠર્યા। સંસારનું બીજું સુખ ઘરવાળી સારી હોવી જોઈએ। જો કબારજા હોય, ભોજા બાપાએ કીધું કબારજાનું વર્ણન। ભોજા બાપાએ એક વાણી કીધી છે, મડકો મેલી દે મડકાળી રે, જીવને જમ લઈ જાય ભમરાડી। કોકના મરે તો કૂટતા ન આવડે, હાવ થઈ જાય હુંવાળી। मरे जोईना मावतर तो कूटे कासड़ो वाली। मड़को मेली दे मड़काली रे, जीव ने जम लई जाए भमराड़ी। पछी घर में जई जईने घणुं समजावी के हळवुं बोलजे ओठारी। बाधवा जा निकळे ने जाने पावागढ़ थी मां काली उतर्या होय। मड़को मेली दे मड़काली रे, जीव ने जम लई जाए भमराड़ी। कोकना मळे तो कूटता ना आवड़े, हाव थई जाए फुवाड़ी।
મળે જો એના માવતરનું તો કૂટે કાસડો વાળી. એની બેન જો આવે તો બહુ હેત બતાવે, નણંદ આવે તો થાય ખારી. અરે દેવું લેવું તારા બાપ પાસે ગયું, પણ દુખણા તો લે ડોરારી. મડકો મેલી દે મડકાળી, જીવને જમ લઈ જાય ભમરાળી. પછી ઘરમાં જઈ જઈને ઘણું સમજાવી. અટળ હગા વાલા છે એ ધીરે બોલજે. ઘરમાં જઈ જઈને ઘણું સમજાવી. હળવે બોલજે હોઠાળી, બધાય પાડો હી બીતા હાલે એવી કજિયામાં મહાકાળી. મડકો મેલી દે મડકાળી, જીવને જમ લઈ જાય ભમરાળી. એ હારું મોઢું તો સપને ન ભાળ્યું, હારું મોઢું તો સપને ન ભાળ્યું. આઠે પોર હોશિયાળી. ભોજો ભગત કે આખો બહુ બગાડ્યો, તારું ભૂડું મોઢું અને ભમરાળી. મડકો મેલી દે બીજું સુખ ઘરવાળીમાં ઠર્યા. ધણી ધણિયાણીનો એક મતો સરગા પરે તો જ હારા સંતાન પેદા થાય. એટલે પહેલું સુખ જાતે નર્યા, બીજું સુખ કભારજા. એનો ધણી ઘીરે ન હોય તે હોળ કળા નહીં હોય, વાતુના સિકોળ કરતી હોય. હા કે એનો ઘરવાળો ઘીરે આવવાનો થયો, ભૂંડું મોઢું કરી જાય. ગોળાના ઢાંકણા પસાડે, કળશિયા પસાડે, છોકરીને ઢીકા મારે. તમારી રામદેવજી પાડ કાઢે. મને કોઈ દી હકનો હેરડો ન આવ્યો, મેં હું પાપ ભગવાનના કર્યા. આ બધા કબારિયાના લખાણ. પહેલું સુખ જાતે નર્યા, પુત્ર ને પરિવાર. પાંચમું સુખ આપણી પ્રજાની ક્યાંયથી ફરિયાદ ન આવે. તમારો છોકરે અમારો ઓટલો વાળી નાખ્યો, ક્યાંયથી ફરિયાદ ન આવે. છઠ્ઠું સુખ સમાજમાં હારી શાખા. આપણો દુશ્મન હોય એને મોઢેથી એવું બોલવો જોઈએ, કેવો કે ભાઈ અમારે એને વ્યવહાર નથી ને હમણાં ભળતું નથી, પણ તમે વાત કરો છો એવો એ માણા નથી, એ માણા સાચો છે. દુશ્મનના મોઢામાંથી જ્યારે આવી આપણી શાખા નીકળે એ છઠ્ઠું સુખ. અને સાતમું સુખ સદગુરુ મળે અને ધર્મ હારું હળવ્યું ન કાઢવ્યું પડે, ભગવાનને ગોતવા જવું ન પડે, કોઈ ભુવા ભૂપણને તેડાવવા ન પડે, ભૂત પલિતથી બીવું ન પડે, કોઈ જોવાથી કોઈ આમ થઈ જાય. આ બધા ફંદ મટાડી દે.